હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં હશો? નવા ચોક સાથે આવી ગયો છું. તો મારો એક મિત્ર હતો. આમાં હું ટેન્શન ક્યારેક હોય ને ત્યારે આદમી ભૂલી જાય છે, મતલબ અવળી વાત થઈ જાય છે. એમાં એવું હતું, એ ખેડૂત હતો અને વરસાદ થયો નહોતો બહુ લાંબા ગાળામાં. તો દુકાને હું બેઠો હતો ને એ મિત્ર આવ્યો એટલે મને કે વરસાદ આવ્યો નહીં બાપુ. મેં કીધું "હવે ભાઈ, તો આવશે વરસાદ, તો આજ નહીં તો કાલે આવશે." તો એ કે એ થોડી આપણે વાતની હાથ છે. એટલે મેં કીધું ભલામણ એમ નહીં, આપણા હાથની વાત છે એમ. તો કે હા જો એવું એવું બરાબર. એટલે ટેન્શન હોય ત્યારે મિત્રો આવું બધું થયા કરે. ટ્રેનમાં એકવાર બહુ જ ગળદી હતી તો પાછળથી એક ભાઈ બોલ્યા કે એ ભાઈ થોડાક આગળ હાલો ને. તો એક ભાઈ બોલ્યા કે પાટિયાની છાતી ભીહાઈ ગઈ, એટલી ગળદી છે. મેં કીધું ભાઈ, પાટિયાની છાતી નહીં, છાતીના પાટિયા ભીહાઈ ગયા. તો કે આ જો એવું એવું કે બરોબર. ગામની અંદર વીજ જીએસી બોર્ડવાળા આવે એ લોકો ગામની અંદર એવું હોય કે ભાઈ તાર ઉપરથી ડાયરેક્ટ તાર નાખી દો તમે છેડા થાંભલે, એટલે મીટરમાં નાખી દો એટલે બિલ ન આવે. કડી કહેવાય અમારે સાદી ભાષામાં. તો ગામની અંદર રામધૂન હાલતી હતી અને એમાં મોટી ઉંમરની માળીઓ ડોશીમાં બધા રામધૂન લેતા હતા. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એમાં બરોબર કોઈ એક ડોશી મને કહી ગયા કાનમાં કે ડોશીમાં તમારા ઘરે કે મીટરવાળા ચેકિંગમાં આવે છે એ બાજુ તે. અને બન્યું એવું કે એ ડોશીમાં તે ધૂન ગૌરવતા હતા અને બીજા બધા ઝીલતા હતા પાછળ. એણે રામધૂન ઉપાડી, હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધૂન પૂરી કરીને તો ઉપડ્યા એમાં રસ્તામાં જે બોર્ડવાળા મળ્યા. મારે કે એ ભાઈ કે બોર્ડનું ચેકિંગ આવ્યું છે અને મારા ઘરે કડી છે, હાલો નહીં કે તમે શેડા કાઢી દો નકર અમારે દંડ આવશે. બોલો ભાઈ કે મારે હું જ બોર્ડ વાળો છું, ચેકિંગ વાળો કે. એટલે આવું બધું થયા કરે જીવનમાં. એક મારે બસમાં બેઠા હતા ને, ગળદી બહુ હતી બસમાં, અને ટિકિટનો વારો આવ્યો. તે માળીની પાસે કંડક્ટર આવ્યા. માળી કે બોલો ટિકિટ. માળીએ ડબલો ખોલ્યો એક નાનો, એમ પાકીટ નીકળ્યું. પાકીટ કાઢ્યું, એની અંદરથી એક બીજું પાકીટ કાઢ્યું નાનું. એની અંદરથી હાથ રૂમાલમાં વીટેલું એક પોટલી કાઢી. એ પોટલીમાંથી પાછું એક બીજી નાની પોટલી કાઢી. તે આગળનું સ્ટેશન આવી ગયું. ને તે કંડક્ટર વહી ગયો આગળ વહી ગયો ને તે ઓલા માળી પાછું ફીટકી નાખ્યું બધું. ફીટકી નાખ્યું ને જેવું બધા પેસેન્જર 10-12 પેસેન્જર ભરાઈ ગયા એટલે બસ ઉપડી. અને જેવા કંડક્ટર માળી પાસે આવ્યો ને કે મારી ટિકિટ, માળે વળી પાસે ડબ્બો ખોલ્યો. વળી પાછી એમાં પાકીટ નીકળ્યું. પાકીટમાં બીજું પાકીટ નીકળ્યું નાનું. એવું કર્યું તે બીજું સ્ટેશન આવી ગયું. એ રીતે 6-8 સ્ટેશન આવી ગયા ને માળીને ગામ આવી ગયું. ને એ પછી ટિકિટ એ થોડીક વાર હતી ને કંડક્ટર આવ્યો ને કે મારે હવે ટિકિટ. હવે કે ગામ આવી ગયું મારો, હવે હું ટિકિટ લેવાની, મારો ક્યાં વજન છે કે હાલે એમ કરીને ઉતરી ગયા ટિકિટ વગરના. એટલે આવું બધું થયા કરે જીવનમાં. એક ગામમાં બેસણું હતું દાદાનું. મોટી ઉંમરના દાદા ગુજરી ગયા હતા એટલે બેસણું હોય. એમાં બેસણામાં બહાર ગામના લોકો બધા હગાવાલાની બધા ધોળા કપડાં પહેરીને આવતા હતા. એમાં એના જોયો નહોતો ડેલો, પહેલી વાર આવતા હતા. પૂછીને આવ્યા એના ઘરે, ગરદણીને ઘરે. એટલે એમાં આગેથી જોઈ ગયા ને તો એ કોકને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈને ઘરે ક્યાં આવ્યું, આગળ જવાનું વળાવ ને જમણી બાજુ, ત્યાં એનું ઘર આવશે કે હા. એટલે ગામમાં એવો રિવાજ હોય, એકબીજાને ગમે એ વસ્તુ જોતી હોય તો આપે, એમ ના ન પાડે.
એટલે ઓલા જે ભાઈના ઘરે દાદા ગુજરી ગયા હતા ત્યાં જવાનું હતું ને એની બાજુમાં મહેમાન ઝાઝા હતા ને એટલે ખાટલા જોતા હતા, એટલે એની બાજુમાં બીજો ડેલો હતો ને ત્યાં બીજા મહેમાનો ધોળા કપડાં પહેર્યા હતા પહેલાં આવેલા, એમને કીધું કે જાઓ કે મહેમાનો ઝાઝા આવવાના છે, તમે બાજુમાં જ ખાટલા લઈ આવો. એટલે ઓલા બરોબર ખાટલા લેવા બીજા છોકરાઓ જુવાનને ગયા બધા બીજા ડેલામાં, અને આ 2-3 જણા ધોળા કપડાં હતા એટલે ખ્યાલ આવી ગયો કે આ અંદર ગયા છે બાજુમાં. ન્યા હો એ દાદા તમને શું થયું, તમારે હજી જરૂર હતી એમ કરીને ન્યા બાજુના ડેલામાં ગીરી ગયા, ન્યા જઈને મીડિયા એ કે બોલા કે એલા શું છે, પણ તે કે દાદા ગુજરી ગયા નહીં કે અહીંયા નહીં, અહીંયા તો આ લોકો ખાટલા લેવા આવ્યા બાજુમાં છે. જય સિયારામ. હું અનિલ દેવ મુરારી, બીજા ચોક્સમાં મળવી. જય સિયારામ.